વિજય, ગઈકાલનું જ ઉદાહરણ છે સાંસદ મનસુખ વસાવા, કેવા દિગ્ગજ નેતા છે, વર્ષોથી ચૂંટાતા આવે છે અને પ્રજા માટે તે વાતચીત કરતા હોય છે. કાલે એમણે પણ પોતાનો બળાપો કાઢ્યો હતો કે હું વારંવાર રજૂઆત કરું છું પરંતુ કોઈ સાંભળતું નથી. મનસુખ વસાવા કહી રહ્યા હતા કે જ્યારે તાલુકા કક્ષાની જે સંકલન સમિતિની બેઠક હોય છે એ અધિકારી ત્યાં હાજર રહેતા નથી. તમે વિચારો, જો સાંસદનું કોઈ સાંભળતું નથી તો પછી જો ધારાસભ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, વિપક્ષના નેતા, સામાજિક અગ્રણી એ જ્યારે ગળા ફાળે તો પછી એમનું કોઈ સાંભળવાના જ નથી. અને મુખ્યમંત્રી પણ આવું અનેકવાર વારંવાર કહી ચૂક્યા છે વડોદરાના તંત્રને. મુખ્યમંત્રી અનેકવાર જાહેરમાં ટકોર કરી ચૂક્યા છે કે હવે તો સુધરો અને તમે જવાબદારી નક્કી કરો. સૌથી મોટો ગુજરાતનો આજનો પ્રશ્ન એ છે, જવાબદારી ક્યારે નક્કી થશે? કેટલી લાશો પડતી રહેશે? કેટલા લાશના પોટલા આપણે ગણતા રહીશું? લાશોના ઢગલા થતા રહે છે, સવાલ પૂછાતા રહે છે, જવાબ ક્યારે મળતો જ નથી. જાણે કે રિપીટેશનમાં એક આખી સ્ક્રિપ્ટ ચાલ્યા કરે છે. પહેલા આખી દુર્ઘટના બનતી હોય છે અને પછી લાશોના ઢગલા થઈ જાય છે, રોગ કકડ થતી રહે છે, લોકો રડતા રહે છે, પીસાતા રહે છે, પરિવારજનો આક્રંદ કરે છે અને પછી 2-3 કલાકમાં એ સંવેદનાની પોસ્ટ આવી જાય છે. સાહેબ, હવે સંવેદના નથી જોઈતી, તમે સખ્ત થાઓ. ગાંધીનગરથી તમે આદેશ છોડો અને જે તમે ખરા અર્થમાં કહો, તમે જે શબ્દો વાપરો છો એનું તમે ખરા અર્થમાં અમલીકરણ કરાવો. અમારે કોઈની સંવેદના જોતી નથી. ગુજરાત આખું એ પરિવાર સાથે ઊભું છે. તમે સખ્ત થઈ જાઓ અને એ અધિકારીઓને સીધા કરો. અને જે ભ્રષ્ટાચાર જેમણે આચર્યો છે, અને હું છાતી ઠોકીને કહું છું, એમાં એ જે કોન્ટ્રાક્ટર હશે એમાં કોક રાજકીય નેતાની ભાગ બટાઈ હશે ને હશે જ. તમે જોજો, એમાં ક્યાંક ને ક્યાંક એમાં એમનો ભાગ હશે. એના કારણે જ પછી આવી સ્થિતિ થતી હોય છે. એન્જિનિયર આવીને કહે છે કે આ બ્રિજનું આયુષ્ય છે 100 વર્ષ છે, હજુ તો 40 વર્ષ થયા છે, હજુ તો 60 વર્ષનો સમય હતો અને એની પહેલા આ બ્રિજ આવો કડર ભૂસ થઈ જાય છે. અને તમે કહો છો કે અમને તો ખાડા પૂરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. તમારી ધૂળ પડે છે. તમે બધા અંગૂઠા છાપ છો. આ એન્જિનિયર અંગૂઠા છાપ છે એ અહીંયાથી સાબિત થાય છે. કારણ કે જો લોકો કહીને થાકી જતા હોય, સામાજિક અગ્રણી રજૂઆત કરતા હોય, વિપક્ષ નેતા જ્યારે રજૂઆત કરતા હોય અને પછી તમને દેખાતું નથી તો પછી તમારા ભળતણ પર પણ ધૂળ પડે છે. નહીં તો પછી તમે ફક્ત ને ફક્ત ખિસ્સા જ ભર્યા છે, અહીંયા સાબિત થાય છે. 9 લોકોની લાશ અહીંયા પડી ગઈ છે અને હજુ પણ સહાયની જાહેરાત કરવામાં એવું લાગે છે જાણે કે આમના પર મીઠું ભભરાવવામાં આવી રહ્યું છે. સાહેબ, અત્યારે તો રહેવા દેવું હતું. અત્યારે સહાયની તમે જાહેરાત કરી રહ્યા છો. શું એ આ 2-3-4 લાખ રૂપિયાથી શું એ સ્વજનો પાછા આવી જવાના છે? એ અમૂલ્ય જીવન ગયું છે, શું એ પાછું આવવાનું છે ખરા? તમે એ પરિવારજનોની આંખોમાં આંખ મિલાવીને તમે કોઈ વાતચીત કરી શકશો ખરા? તમે શું એમને એ આશ્વાસન આપી શકશો ખરા કે હા, જેના મોત થયા છે એ બાબતે હવે અમે એ જવાબદાર અધિકારીને ત્યાં જેલની પાછળ ધકેલીશું અથવા તો એમની પાસેથી એમની જે યોગ્ય જવાબ છે અમે લેવામાં આવશે? તમારી પાસે અત્યારે તાકાત પણ નથી. સત્તા હોવા છતાં તમે અત્યારે ત્યાં માઇક આંગલા લાગી રહ્યા છો કારણ કે વારંવાર આવી ઘટના બને છે. મોરબીનો જે બ્રિજ દુર્ઘટનાનો બનાવ, 135 કરતા વધારે લોકોના મોત થઈ ગયા. આખું ગુજરાત હિપકે ચડ્યું હતું અને પછી ત્યારે મોડી રાત્રે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવામાં આવ્યું કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. ક્યાં છે ચમરબંધી? ચમરબંધીને જામીન મળી ગયા છે. આજની તારીખમાં સ્થિતિ છે. પછી સુરતનો તક્ષશિલા કાંડ હોય, વડોદરાનો હરણી બોટ કાંડ હોય, રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન, આ તો પરાકાષ્ઠા હતી. ત્યારે આપણને ખબર પડે છે આ 30 વર્ષની સરકારને કે આપણે એના માટે કોઈ ગાઈડલાઈન તૈયાર જ નથી કરી. ગેમિંગ ઝોન માટે કોઈ ગાઈડલાઈન હતી જ નહીં. એ આપણને 30 વર્ષે આપણને એ બ્રહ્મ જ્ઞાન થાય છે જ્યારે 30 લોકો જીવતા બળી જાય છે. અને હવે અહીંયા જ્યારે બ્રિજ તૂટે છે ત્યારે ખબર પડે છે કે આપણે સ્ટ્રક્ચર જે સ્ટેબિલિટી રિપોર્ટ છે એ સમયાંતરે આપણે તપાસતા જ નથી. જો તપાસવામાં આવે છે તો ફક્ત ખાનાપૂરતી લીપાપોથી કરવામાં આવે છે. એનું જ આ પરિણામ છે કે વારંવાર લાશો પડતી રહે છે, લોકોના મોત થતા રહે છે. ક્યાં સુધી લોકો રોગ કકડ કરતા રહે? ક્યાં સુધી લોકો આક્રંદ મનાવતા રહે? અને આજની તારીખમાં એવી સ્થિતિ છે કે તમે કોઈ પણ બ્રિજ પરથી પસાર થતા હો તો તમને એ ગભરાટ મહેસૂસ થશે કારણ કે ત્યાં ભ્રષ્ટાચારની ગંધ આવે છે. ત્યાં તમે લીપાપોતી કરી છે, એના કારણે લોકો એ વિચારે છે કે આ બ્રિજ તો ક્યાં કડર ભૂસની થઈ જાય. અને ભગવાનનો પાર માનો કે આ જે બનાવ બન્યો છે હમણાં સાંજના સમય, બપોરના સમય બન્યો હોત, હજારોની સંખ્યામાં ત્યાં લોકો પસાર થતા હોય છે. ત્યાં આજની જો એ મોટી ઘટના બની હોત તો પછી ગુજરાતભરમાં, દેશભરમાં એની ચર્ચા આજે થતી હોત. સવાલ એ છે
કે ક્યારે તમે જવાબદારી નક્કી કરશો? હમણાં 2 દિવસ પહેલા જ અમે અહેવાલ બતાવ્યો હતો કે ગાંધીનગરમાં મુખ્યમંત્રીએ હાઈ લેવલ બેઠક કરી છે, તમામ મ્યુનિસિપલ કમિશનરને, કલેક્ટરને સાથે સંવાદ કર્યો હતો. એ બાદ શું થયું? શું કોઈ જવાબદારી ખરા અર્થમાં નક્કી થઈ રહી છે ખરા? શું ત્યારબાદ જમીની સ્તરે કોઈ બદલાવ આવ્યો છે ખરા? જવાબ અહીંયા ના મળે છે, કારણ કે આ લોકોમાં ઈચ્છા શક્તિ જ નથી. ઈચ્છા શક્તિનો અભાવ અહીંયા જોવા મળે છે અને પ્રામાણિકતા. એમને જે પગાર મળે છે દર મહિનાનો, એ ફક્ત પગાર લઈ લેવાનો, દર 30 તારીખે સવારે 9 વાગે પંચ કરવાનું, નાસ્તો કરવાનો, જમવાનું અને સાંજે નીકળી જવાનું. બસ આ જ એમનો આખો કાર્યકાળ હોય છે. પછી પ્રજાનું જે થવું થાય, પ્રજા ભલે મળતી રહે, એમની જવાબદારીની કોઈ પડી જ નથી. એના કારણે આ સ્થિતિ સર્જાતી હોય છે. અને એમાં એક આખું નેક્સસ ચાલે છે. કેવું નેક્સસ છે? ભ્રષ્ટ નેતાઓનું. એમાં વિપક્ષી નેતા પણ આવી ગયા, સત્તા પક્ષના નેતા પણ આવી ગયા. કેટલાક એવા ભ્રષ્ટ નેતા છે જે આ તમામ બાબતોને વધારે વેગ આપે છે. તમે જોઈ લો, ગુજરાતમાં જે અત્યારે બધા મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ ચાલી રહ્યા છે, એમાં મુખ્ય જે ભાગીદારો કોણ છે? એ બધા રાજકીય નેતાઓ જ છે. શું આ લોકો જે રાજનીતિ કરી રહ્યા છે 24/7, શું જનતાની સેવા કરે છે? ના, ફક્ત ને ફક્ત પોતાના ઘર ભરી રહ્યા છે, પોતાના ખિસ્સા ભરી રહ્યા છે. આવી રીતે. અને તમે જુઓ કે જ્યારે આ આખો બ્રિજ અહીંયા ખખડધજ હતો, તો કેમ એક પણ નેતા ગાંધીનગર ન પહોંચ્યો? કેમ એક પણ વિપક્ષ નેતા હોય કે પછી સત્તા પક્ષનો નેતા, કેમ ગાંધીનગરે અધિકારીની ચેમ્બરની બહાર બેસીને ધરણા કેમ ન કર્યા? એટલા માટે ન કર્યા કારણ કે એમાં એમને કોઈ લેવા દેવા નથી. હા, એમાંથી એમને પૈસા કમાવાનો હોત તો તુરંત ત્યાં ગાંધીનગર પહોંચી જાય. આ નેતાઓ છે, જ્યારે એમની પોતાની જમીનની ફાઇલો ચેક કરાવવાની હોય, જમીનની ફાઇલો ક્લિયર કરાવવાની હોય, તો ગાંધીનગરના સારા એવા ચક્કર મારતા રહે છે, ગાંધીનગરમાં બેસાડે છે અને એમની ફાઇલ ક્લિયર પણ થઈ જાય છે. પરંતુ જ્યારે બ્રિજની વાત આવે, લોકોની વાત આવે, લોકોની સુખાકારીની વાત આવે, ત્યારે એમને કોઈ ધરણા યાદ નથી આવતા, એમને કોઈ એવો પ્રશ્ન યાદ નથી આવતો. એમને ફક્ત ને ફક્ત પોતાના ખિસ્સા ભરવામાં જ રસ હોય એવું લાગે છે. વિધાનસભાનું સત્ર આવે ત્યારે તમે જોવો છો કેવા નાટક થાય છે. સત્તા પક્ષ અને વિપક્ષના બંને ધારાસભ્યો એવા નાટક કરે છે, પ્રશ્નો પૂછવાના, જવાબ આપવાના, ધરણા કરવાના, પ્લેકાર્ડ કરવાના, પછી બપોર બાદ કેન્ટીનમાં એક સાથે બેસીને લંચ કરવાનું, પાર્ટીઓ કરવાના, આ બધું ચાલતું રહે છે. અને એના કારણે જ આ પરિસ્થિતિ સર્જાય છે. જનતાએ જાગૃત થવાની જરૂર છે. ગઈકાલે આપણે જોયું હતું કે જ્યારે જનતા જાગૃત થાય ત્યારે શું થાય છે? નિકુંજ પટેલ નામનો એક યુવક કે જે ફક્ત કમેન્ટ કરે છે અને પછી એની સાથે મારામારીનો આરોપ લાગે છે કે તે ધારાસભ્ય, એના સમર્થકો એને મોકલીને મારામારી કરે છે. આવી સ્થિતિ ગુજરાતમાં ઉત્પન્ન થઈ જાય છે. વડોદરામાં જ્યારે ખાડા પડે છે ત્યારે ધારાસભ્ય સલાહ એવી આપે છે કે અહીંયા તો ખાડા છે જ અને તમે ખાડામાં પડશો, તમે ગાડી ચલાવતા નહીં, તમે બહાર ના નીકળતા. આવી સુફિયાણી સલાહ અહીંયા આપવામાં આવે છે આ ગુજરાતમાં. શું આ ગુજરાત આપણે બનાવ્યું છે? આ સવાલ આપણે કરવાનો જરૂરિયાત છે, કારણ કે વારંવાર આવી લાશો પડતી રહે છે, વારંવાર લાશોના ઢગલા થતા રહે છે, વારંવાર સવાલ પૂછાતા રહે છે, પરંતુ તમે જાણે કે આંખે પાટા બાંધીને ફરી રહ્યા છો એવું લાગી રહ્યું છે. એ ગાંધીનગર હોય કે પછી અહીંયાનો આખો વિસ્તાર, એવું લાગી રહ્યું છે કે સૌ કોઈ જાણે કે આંખે પાટા બાંધીને ફરી રહ્યા છે. એમને કશું દેખાતું નથી, પરંતુ તમારી આંખે પાટા બાંધવાની લાઈમાં લોકોની આંખો મિચાયેલી છે. આજે 9 પરિવારો અત્યારે હતા ન હતા થઈ ગયા છે. એ પરિવારની સ્થિતિ કેવી હશે? એ કોઈ ક્યાંક કોઈ નોકરી ધંધે જતું હશે, કોઈ પોતાના પરિવારને મળવા જતું હશે, કોઈ પરિવારને મળીને બીજે ક્યાં જતું હશે. હવે એમની અંતિમ મુલાકાત એમને એ રહેતી હશે ને એ 9 લોકોનો શું વાંક હતો? એ લોકોનો વાંક હતો કે તમારા ભ્રષ્ટાચારમાં એ લોકો અહીંયા હોમાઈ ગયા, તમારા ભ્રષ્ટાચારમાં એ લોકો પાણીમાં ત્યાં ગુંગળાઈને મરી ગયા છે. એમનો શું વાંક છે? શું એમના પરિવારજનોને જઈને તમે ત્યાં કોઈ જવાબ આપી શકો છો ખરા? તમારામાં છે તાકાત? તમે એક્સપર્ટ ટ્વીટ કરી નાખ્યું, તમે સંવેદના વ્યક્ત કરી નાખી બધાએ. શું તમે પરિવારજનો સાથે ખભે ખભો મિલાવીને ત્યાં બેસો, ત્યાં રડો, એમની સાથે ઉભા રહો કે આખા તમારા જીવનની જવાબદારી અમે નિભાવ? તમારા પાપના કારણે એ એમનું આખું જે જીવન છે એ બરબાદ થયું છે, કોઈનો ઘરનો મોભી જતો રહ્યો છે. શું એની તમે ગેરંટી આપી શકશો કે આખો જે પરિવાર છે એ એની જવાબદારી અમે નિભાવીશું? ના, તમે કોઈ ગેરંટી નહીં આપી શકો, કારણ કે એના મૂળમાં ભ્રષ્ટાચાર છે. ધર્મેશ, આ ભ્રષ્ટાચાર ગુજરાતમાં જે વ્યાપેલો છે, ફલીપૂટ થઈ રહ્યો છે અને દિવસે દિવસે એની ગતિ સતત વધતી રહે છે, બમણી